સુરતમાં રાજકીય હવાલા કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી વધી શકે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત આઈટી વિભાગ દ્વારા પણ તપાસ। સુરતના અનેક સ્થાનિક નેતાઓને ટૂંક સમયમાં પૂછપરછ માટે તેડું આવી શકે છે। આકાશ મિશ્રા અને અજય તિવારી સાથે સીધા સંપર્કમાં રહેલા નેતાઓની પૂછપરછ થવાની શક્યતા। તપાસમાં અનેક મોટા નામ બહાર આવવાની શક્યતાને કારણે રાજકીય વર્તુળોમાં ફફડાટ ફેલાયો છે। સુરત અને દિલ્હી વચ્ચે આંગળીયા મારફતે રાજકીય ફંડિંગના લાખોના વ્યવહારની આશંકા। તો હાલમાં આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ બોલવા માટે તૈયાર નથી। તો આ મુદ્દે અમારા સંવાદદાતા બળદેવ સુથાર લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। બળદેવ, જણાવશો કે સુરતમાંથી આ કૌભાંડ સામે આવ્યું છે। દિલ્હીથી સુરત ખાતે આ ફંડિંગ મોકલવામાં આવતું હતું આમ આદમી પાર્ટી માટે, શું અપડેટ મળી રહ્યા છે હાલમાં? અત્યારે જે રીતે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ચાલી રહી છે અને તેને લઈને ચૂંટણી વિભાગ તરફથી જે આચારસંહિતા લગાવવામાં આવી છે અને મોટી રકમની જે હેરાફેરી કરતા લોકો સામે પોલીસ દ્વારા અને આઈટી વિભાગ દ્વારા અને સાથે સાથે ચૂંટણી વિભાગની જે ટીમો છે તેમના દ્વારા જે તપાસો જે કરવામાં આવતી હોય છે અને મોટી જે રોકડ રકમ જે વગર પુરાવા જો હેરાફેરી કરવામાં આવતી હોય છે તો તેમની સામે જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે વચ્ચે એક જે રીતે આમ આદમી પાર્ટી એટલે કહી શકાય છે કે દિલ્હીથી જે રીતે સુરત ખાતે લાખો રૂપિયા છે સુરતના સચિન વિસ્તારમાં આવેલી આંગળીયા પેઢી મારફતે જે મોકલવામાં આવ્યા હતા અને જે રીતે પોલીસને માહિતી મળી હતી તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ જે રૂપિયા હતા તે કબજે કરવામાં આવ્યા હતા અને જે આંગળીયા પેઢીની અંદર સીસીટીવીની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે બે વ્યક્તિ છે તે રોકડ રકમ લેવા આવી રહ્યા છે। તેમની પણ પોલીસ દ્વારા જે પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે પ્રાથમિક તપાસની અંદર પોલીસને જે રીતે માહિતી મળી હતી કે દિલ્હીના આકાશ જે મિશ્રા છે તેમના દ્વારા આ ક્યાંક ને ક્યાંક હવાલો છે તે સુરત અને સુરત સહિત અન્ય બીજા જે શહેરોની અંદર આ જે રૂપિયા છે ચૂંટણીના લક્ષી જે છે મોકલવામાં આવતા હોવાની જે વાત હતી તેના આધારે આકાશ મિશ્રાની જે છે પૂછપરછ કરવામાં આવી હતી અને સાથે સાથે અત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી છે સૌપ્રથમ તો ઉમરા પોલીસ સ્ટેશનની અંદર આ આખી ઘટનાને લઈને જાણવા જોગ જે ફરિયાદ છે તે પણ નોંધવામાં આવી છે અને જે આંગળીયા જે માલિકો જે સંચાલકો છે તેમની પણ સતત જે પૂછપરછ કરવામાં આવી રહી છે કારણ કે જે રીતે છેલ્લા 6 મહિનાની અંદર 1 કરોડથી વધુ રોકડ રકમ છે તો સુરત શહેરની અંદર અલગ અલગ દિવસોએ છે તે ટ્રાન્સફર કરવામાં આવી છે અને સુરતની અંદર આવી છે એટલે કહી શકાય દિલ્હી મારફતથી સુરત શહેરની અંદર જે હવાલા જે મોકલવામાં આવતા હતા અને આ રૂપિયા છે તે કોને આપવામાં આવતા હતા, કઈ રાજકીય પાર્ટીને આપવામાં આવતા હતા, કયા નેતાઓને આપવામાં આવતા હતા અને આ તમામ જે રૂપિયા છે તે અત્યાર સુધી ક્યાં ક્યાં વાપરવામાં આવ્યા છે આ તમામ બાબતોને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી છે। અલગ અલગ જે 4 ટીમો બનાવી છે અને જે સીસીટીવીની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે રોકડ રકમની જે જથ્થાબંધ જે ગટ્ટીઓ છે તે પણ લોકો નજરે પડી રહ્યા છે। આ સીસીટીવીમાં દેખાતા બંને ઇસમોની પણ સતત 4 કલાક સુધી જે પોલીસ દ્વારા જે પૂછપરછ કરવામાં આવી હતી જ્યારે TV9ની ટીમ દ્વારા આમ આદમી પાર્ટીના જે નેતાઓનો સંપર્ક કરવાનો કર્યો ત્યારે તેમ કહે છે કે અમારી પાસે આ રીતની કોઈ માહિતી આવી નથી, જ્યાં સુધી FIR નહીં થાય ત્યાં સુધી અમે મીડિયા સામે કાંઈ બોલશું નહીં। એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જ્યારે ગઈકાલે પણ જે રીતે ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ દ્વારા જે આક્ષેપ કરાયો હતો કે આમ આદમી પાર્ટીના લોકો છે લોકોને તોડવા માટે જે રીતે ન્યૂઝ ચલાવવા માટે પણ જે આ રૂપિયા છે દિલ્હીથી અલગ અલગ શહેરોની અંદર મોકલવામાં આવતા હતા। સૌથી મહત્વની વસ્તુ એ છે કે અત્યારે જે પુરાવા મળ્યા છે તેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ શરૂ કરી છે આવનારા સમયની અંદર સુરતની અંદર જે મોટા નેતા કહી શકાય છે રાજકીય નેતાઓ છે તેમની પણ પૂછપરછ જે થઈ શકે છે કારણ કે જે તાર છે ક્યાંક ને ક્યાંક સીધા સંકળાયેલા હોવાની જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કારણ કે આ તમામ જે રૂપિયા છે તે અલગ અલગ નેતાઓને જે ડાયવર્ટ કરવામાં આવતા હતા આપવામાં આવતા હતા આ તમામ બાબતોના જે પુરાવા એકત્રિત કરી અને અત્યારે તમામ બાબતોને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે। એટલે કે આવનારા દિવસોની અંદર સામે જે ગણતરીના દિવસોની અંદર જે ઇલેક્શન આવી રહ્યું છે અને તે સમયે જે આ પોલીસ જો ઘટસ્ફોટ કરે છે તો આવનારા સમયે રાજકીય પાર્ટીઓને સૌથી મોટું નુકસાન થઈ શકે છે કારણ કે અત્યારે જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટી સાથે સીધી ટક્કર હોય તે રીતના દ્રશ્યો છે સતત સામે આવી રહ્યા છે। સૌથી મહત્વની એ પણ જે વાત આવી રહી છે કે હવે સુરત આઈટી વિભાગ દ્વારા પણ આમાં જે તપાસની અંદર જોતરાઈ છે કારણ કે લાખો રૂપિયાની જે રકમ છે તે હવાલા મારફતે સુરતની અંદર આવતી હતી, કોના મારફત મોકલવામાં આવતી હતી। જે રીતે પૂર્વ જે મંત્રીના જે પીએ છે આકાશ મિશ્રા
તેમની પણ જે સતત જે પૂછપરછ કરવામાં આવી રહી છે તેમને પણ જે પોલીસને એક ગોળ જવાબ છે તે આપવામાં આવી રહ્યા છે. જે પુરાવા જે પોલીસને આપવા જોઈએ તે આપી નથી રહ્યા. એટલે આ તમામ જ બાબતોને લઈને જે પોલીસ દ્વારા કડક પૂછપરછ અને જો બીજા પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને તેના આધારે આવનારા દિવસોની અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચ મોટો ઘટસ્ફોટ કરી શકે છે. જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર.